દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા? ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામેવાળી બહુ મગ કરતી હતી ને તો બદલી નાખ્યો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. આવું છે તપેલી છે. એ તપેલી મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કેની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા હા ભાઈ જાય આ ભાઈ. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છે. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરર ની પાછળ પાછળ આવી, મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. એની કોઈ ભી अपनी जगह से नहीं लगा. પોલીસ! પોલીસ! સાલી અહીંયા આવા, આ પોતે પોલીસ છે. એ ડરી ગયો. તું બેગ અંદર લઈ જા. આસમાં જાસમાં એટલે એટલે કરે અંદર જા, અંદર જા, અંદર. हाथ दुखी गयो मारो, पर तू समझती नहीं. जाने ये क्या कर रहा है? प्रैक्टिस. मैं स्कूल में स्पिन बॉलर था. स्पिन बॉलर? क्या नाम क्या है तेरा? मलिंगा. मैं नाम भूल गया मैं. मेरा नाम अरविंद केजरीवाल. केजरीवाल नहीं जातने. सुबह लाफा मारा था इसलिए केजरीवाल आ गया मुंह में. अरे बोल. मेरा नाम है अरविंद वखारिया. अरविंद वखारिया. ये कौन है? वो ये फ्लैट के साथ स्कीम में फ्री आई है. अच्छा ऐसे बोल. वाइफ है. वाइफ किसकी? क्या किसकी? હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો? પાવ ભાજી નહીં કહેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું.
કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને 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 સમજાતું નથી મંજુ. તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું આમાં કહું શું સાડીમાં તું સારી લાગે છે. ઉભા થાવ, ઉભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો. એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી હા. અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. આ બધું પાયામાં ગયું છે, પાયામાં. વાંચો વાંચો. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની તો હું ગોટલો છું. કેટલી મસ્ત લગે ને. ચાલી, આને મસ્ત કહેવાય. ઓટલા ને ગોટલાની કવિતાઓ. અરે બીજી વાંચો, વધારે ફાઇન હા, છે. બીજી પણ છે. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? Yeah. એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર છે નો, આ તો જસ્ટ ટાઈમ પાસ. શું? ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે 7મ 8મમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બા. અંદર જઈને સાડી બદલી લે. તું અંદર જા, અંદર જા. ભગવાન, સાલી મોઢા પર છીકો. કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ ગયો રૂમાલ, અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક ઠાક માં અહીંયા ઠોક ઠાક ચાલુ થઈ ગઈ છે. આ પર્સ કોનું છે? ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી. એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરર ની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની પર્સ. એની માન, કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે, ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી આ. એ તું ખોલ નહીં. આ વોલીની ડોલીની પર્સ, ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ, એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. મુક્કા બોલી જશે. શું ફોટો ક્યાંથી આવ્યો? એ એટલે એ રીતે એમ થયું પેલું. કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી. ફોટો આવ્યો, ફોટો. અને હવે કઈ રીતે ગોઠવ? જો તને સમજાવું, આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત, હા. દક્ષિણ ગુજરાત, સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે.
ભીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. હા. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાશ.